પ્રદૂષણથી બચવાની પહેલના ભાગરૂપે અમદાવાદ શહેરમાં નગરજનોને ઘર દીઠ 2 કાપડની થેલી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો તથા અમદાવાદ શહેરમાં સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓમાં ધોરણ 1 થી 4 બાદ હવે ધોરણ 5ના વિદ્યાર્થીઓને પણ સમતોલ આહાર તરીકે દૂધ આપવામાં આવશે તેવો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો હતો તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ તાણીએ માહિતી આપી। અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શારદાબેન હોસ્પિટલ અને એલજી હોસ્પિટલ આ બંને હોસ્પિટલમાં રોજની 3 થી 4,000 ઓપીડી એટલે દૈનિક 8 થી 10,000ની ઓપીડી હોય છે। ત્યાં આગળ જરૂરિયાતમંદ લોકો દવા લેવા માટે અને લગભગ 1000 કરતાં વધારે લોકો ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર કરતા લેતા હોય છે। હાલ આ હોસ્પિટલની આપણે વાત કરીએ કે સંભાળ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા ક્લિનિકલ અને નોન ક્લિનિકલ બંને પ્રકારની એની વાત કરીએ કે પ્રક્રિયા પર એમને ધ્યાન આપવું પડતું હતું। જે રીતે પ્રોફેશનલ મેનેજમેન્ટ લાવવામાં આવે તો દર્દીને સારી સુવિધા આપી શકાય એ માટે આ અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલો શારદાબેન તદુપરાંત આપણે વાત કરીએ એલજી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ફક્ત ખાલી મેડિકલ વિભાગનું જ કામ જુએ, દર્દીને તપાસવાનું, દવા આપવાનું, એમના ઓપરેશન કરવાના, માઇનોર ઓપરેશન હોય, મેજર ઓપરેશન, તો સારી રીતે દર્દીની સારી સંભાળ લઈ શકે। અને બીજી જે પોસ્ટ ઊભી કરવામાં આવી છે આ હોસ્પિટલોની અંદર કે ભાઈ ડાયરેક્ટરની એટલે નોન ક્લિનિકલ જગ્યા પોસ્ટ ઊભી કરી ડાયરેક્ટર તરીકેનો હોદ્દો આપવામાં આવશે। પરિણામે જેમ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઝડપી સારી સુવિધા મળે છે એવી જ પ્રાઇવેટ હોસ્પિટલની જેમ ફિલિંગ થાય એ રીતે ડાયરેક્ટરની પોસ્ટ ઊભી કરીને એડમિનિસ્ટ્રેટિવ વર્ક આ ડાયરેક્ટરના અંડરમાં કરવામાં આવશે, જેમ કે કર્મચારીની હાજરી હોય, હોસ્પિટલની સફાઈ હોય, હોસ્પિટલમાં આવતું જે ખાવાનું છે એની ચકાસણી કરવાની હોય, આવા અનેક જે નિર્ણયો છે જે એડમિન વિભાગમાં કરવાના હોય છે એ એડમિન વિભાગ માટે આ બંને હોસ્પિટલમાં એક ડાયરેક્ટરની નોન ક્લિનિકલ જગ્યા ઊભી કરવામાં આવી છે। પરિણામે હોસ્પિટલના ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ એ સારી રીતે દર્દીઓની સેવા કરી શકશે। ઘણા લાંબા સમયથી આ માંગ હતી અને એને પરિણામે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં આ કામ ડાયરેક્ટરનું કામ એડમિન વિભાગનું મંજૂર કરવામાં આવ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઘર દીઠ 2 કાપડની થેલી આપણે વાત કરીએ કે આપવામાં આવશે। હાલમાં ઘણા લોકો પ્લાસ્ટિકની કેરી બેગ લઈ શાકભાજી ખરીદવા અથવા તો કરિયાણું ખરીદવા માટે ઘરેથી નીકળતા હોય છે, પરંતુ આ પ્લાસ્ટિકના અનેક દૂષણો રહ્યા છે, કેન્સર માટે પણ કારણભૂત છે, તદુપરાંત જમીનની અંદર પણ તે ભરતું નથી। પરિણામે આ પ્લાસ્ટિકમાંથી મુક્તિ મળે એ માટે અમદાવાદ મહાનગરપાલિકાએ 11 કરોડના ખર્ચે ઘરે ઘરે કાપડની 2 સરસ મજાની થેલી આપવાનો એક આ નિર્ણય કરવામાં આવ્યો છે। પરિણામે નગરજનો આપણે વાત કરીએ કે કાપડની થેલી તરફ પ્રેરાય અને પ્લાસ્ટિકમાંથી મુક્તિ મેળવીએ અને પ્રદૂષણથી આપણી પૃથ્વીને બચાવીએ એ માટેનો પ્રયત્ન કરવા માટેનું આ એક પહેલું કદમ ઉપાડવામાં આવ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્કૂલ બોર્ડના આપણે વાત કરીએ 1,80,000 વિદ્યાર્થીઓ 1 થી 8 ધોરણમાં ભણતા હોય છે। આપણે વાત કરીએ કે 1 થી 4 ધોરણના બાળકોને દૂધ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને એને આપણે વાત કરીએ કે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ઉપસ્થિતિમાં રાણીપ ખાતે આંગણવાડીના બાળકો અને 4 ધોરણ સુધીના બાળકોને ટોકન કાર્યક્રમે દૂધ પીવડાવવાનો કરવામાં આવ્યો હતો। દૂધ એ સમતોલ આહાર છે અને પરિણામે આપણે વાત કરીએ કે બાળકને સમતોલ આહાર મળી રહે, વિટામિન્સ અંદર મળી રહે, કેલ્શિયમ મળી રહે અને બાળક સશક્ત અને તંદુરસ્ત થાય એ માટે આપણે વાત કરીએ કે 1 થી 4 ધોરણના બાળકનું સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મંજૂર કરવામાં આવ્યું હતું। આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર ધોરણ 5ના જે બાળકો રહી જતા હતા એ બાળકો માટે પણ આ પૌષ્ટિક આહાર 200 ml નું દૂધ ઓલ્ટરનેટ દિવસે મળી રહે તે માટેના કામને પણ બહાલી આપવામાં આવી છે। સ્કૂલ બોર્ડના તમામ બાળકોને 23 જાન્યુઆરીના રોજ આનું આપણે વાત કરીએ કે ઓપનિંગ કરવામાં આવ્યું હતું। ત્યાર પછી આ પ્રક્રિયા આપણે વાત કરીએ લોકાર્પણ થયા પછી થોડો 15 દાડાનો સમય લાગતો હોય છે। આ લગભગ આપણે વાત કરીએ કે 15 ફેબ્રુઆરીની આસપાસ તમામ સ્કૂલોની અંદર આ બાળકોને આ દૂધ વિતરણ ઓલ્ટરનેટ દિવસે કરવામાં આવશે।